વિક્રમ સંવત 2082ના નવા વર્ષની શરૂઆત થતા અમદાવાદમાં લોકોએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પરસ્પર શુભકામનાઓના આદાન પ્રદાનમાં લોકો મગ્ન રહ્યા, જેમાં પરિવારો અને મિત્રો વચ્ચે વ્યાપક ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઉજવણીમાં રાજ્યકક્ષાના નવા મંત્રી દર્શના વાઘેલા પણ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે જોડાયા, જેમણે બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમાયેલી દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। આ સાથે જ શહેરી વિકાસ વિભાગમાં શહેરી વિકાસ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે, જેમાં મંતવ્ય ન્યૂઝ સાથે આગામી કામગીરી અને યોજનાઓ પર વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી। નવા વર્ષની શરૂઆત થઈ છે અને નવા વર્ષની શરૂઆત સાથે જ નવા બનેલા મંત્રી દર્શનાબેન આપણી સાથે છે। બેન, નવા વર્ષની પણ આપને શુભકામનાઓ અને આપ મંત્રી બન્યા તેની પણ શુભકામનાઓ। નવું વર્ષ આજે છે, કેવું રહ્યું તમારા ક્ષેત્રમાં? આજે નવું વર્ષ, સૌને નૂતન વર્ષ અભિનંદન। નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સવારથી જ ખૂબ કાર્યક્રમો છે। અમે સવારે મારા ગૃહમંત્રીનો આજે જન્મદિવસ છે, એટલે એમના બંગલે જઈ અને એમને નૂતન વર્ષ અભિનંદન અને જન્મદિવસની શુભેચ્છાઓ આપી। મંત્રી તરીકેનું પહેલું કાર્ય શું હશે? તમે પદભાર સંભાળશો, કાર્યભાર સંભાળશો, ત્યારબાદ પહેલું કાર્ય શું હશે? કારણ કે શહેરી વિકાસના મંત્રી તમને બનાવવામાં આવ્યા હશે, શું વિચાર્યું છે? મને ખબર છે કે હું જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે અમદાવાદ શહેરના ગરીબ લોકોને, એ વખતે મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ને એ વખતનો એમનો વિચાર હતો કે ગરીબોને પોતાનું ઘરનું ઘર મળે, ઝૂંપડું ત્યાં ઘર, અને મારું સૌભાગ્ય છે કે એ કામ મારા ભાગમાં આવ્યું છે। અને હું ચોક્કસ એ કહીશ કે અમદાવાદ શહેર અને ગુજરાતમાં જે ગરીબ અને જરૂરિયાતવાળા લોકો છે એને એના સપનાનું ઘર મળે એનો હું પ્રયત્ન કરીશ। આવનારી ચૂંટણીઓ પણ આવી રહી છે, હવે થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે। ચૂંટણીને લઈને આ મંત્રીમંડળ કઈ રીતે જુઓ છો તમે? હું એ જરૂર કહીશ કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને આ જે તમામ ચૂંટણીઓ આવવાની છે એ તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો વિજય થશે। અને એમાં હું મારા અસારવાની વાત કરીશ તો અસારવામાં પણ જે પણ ઉમેદવારો આવશે એના માટે ખૂબ સારું છે અને અસારવા પણ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। એટલે આભાર બેન। તો આ હતા દર્શના વાઘેલા કે જેમણે કહ્યું કે સવારથી તેમણે જે વિવિધ કાર્યક્રમોમાં હતા, કાર્યકરોને મળી રહ્યા છે, શુભકામનાઓ આપી રહ્યા છે અને તેની સાથે જ સૌ નગરજનો સુખી રહે તેવી માતાજી પાસે પ્રાર્થના પણ કરી છે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।